નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। રાજકોટ હિટ એન્ડ રન કેસમાં વૃદ્ધાને 4 કિમી સુધી ઢસડનાર કાર ચાલક પોલીસની સમક્ષ હાજર। મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હિટ એન્ડ રનની આ ઘટનાના રાજકોટના કાલાવાડના રોડ બની હતી। વાહન ચાલકે વૃદ્ધાને કાલાકોટને પ્રેમ મંદિર સુધી 4 કિલોમીટરના રસ્તા સુધી ઢસડી હતી। આ ભયંકર બનાવના વૃદ્ધાના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા। એક દીકરો છે જે માનસિક રીતે અસ્વસ્થનીય છે। અકસ્માત કઈ રીતે થયો તેની વાત કરતા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટિકા કાર આવી હતી અને રોડની સાઈડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજયાબેન નામના વૃદ્ધાને અડફેટે લીધા હતા। અકસ્માત બાદ કાર ઊભી રાખવાના બદલે 4 કિલોમીટર સુધી વિજયાબેનને ઢસડીને લઈ ગયો હતો। આ બનાવના સમયે હાજર પુત્રએ કારની પાછળ દોડ્યો હતો, પરંતુ કાર ચાલકે ઊભી ના રાખી અને 4 કિમી દૂર વૃદ્ધાનું મૃતદેહ મળ્યું હતું। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।